નમસ્કાર ખેડૂત મિત્રો, આજે મારે વાત કરવી છે એવા જીવાતની કે જે તમારા ખેતરની અંદર જો તમે તેનું નિરાકરણ 4 થી 5 દિવસની અંદર જો સમયસર નહીં લાવો કે જો તમે તેને કાબૂમાં નહીં લ્યો તો આ તે તમારા ખેતરને સંપૂર્ણ રીતે ખાલી કરી દેશે। તો આ છે શું? તો ભાઈ આ છે જૂટ હેરી કેટરપિલર કે તેનું વૈજ્ઞાનિક નામ છે સ્પિલરેક્ટિયા ઓર્બિક્યુલા। આ ફક્ત જૂટમાં જ નહીં પરંતુ મિત્રો હાલની અંદર તલની અંદર, મગફળીની અંદર, સોયાબીન, મગ, અડદ, ભીંડા તેમજ હાલની અંદર ખૂબ જ રજકાની અંદર બહુ જ આ વધ્યું છે મિત્રો। તો આ ઘણા ભાઈઓ કહે છે કે ભાઈ આ તો આ જે છે તે સંપૂર્ણ રીતે આ પાનને જે છે તે ખાઈ જાય છે। તો ચાલો ભાઈઓ, આજે આપણે આના વિશે એકદમ સીધી અને સરળ ભાષાની અંદર સમજશું કે આ જે છે તે શું છે, તેનું જીવનચક્ર શું છે, તે સૌપ્રથમ ક્યાંથી પહેલાં આવે છે। તો આ સૌપ્રથમ તો પતંગિયા હોય છે જે આવતા હોય છે તે સફેદ અને ભૂરા રંગના હોય છે, જે રાતે વધારે ફરતા હોય છે। જ્યાં લાઇટ જ્યાં ભાળે ત્યાં તે ભેગા થતા હોય છે। તો આ પતંગિયા શું કરે? તો આ પતંગિયા જે છે તે માદા પતંગિયા એ તમારા અન્ય જે પાંદડા જે છે ખેતરની અંદર તેને નીચે આવી જાય છે અને તેની જે નરમ અને કોમળ પાંદડી નીચે 200 થી 500 જેટલા ઈંડાને એકદમ મૂકી જશે। તો આ જે ઈંડાને મૂકી જાય છે તેની નીચે સફેદ અને નાના દાણા જેવા જે દેખાય છે તે તેના ઈંડા હશે, જે લગભગ 4 થી 7 દિવસની અંદર ફાટી જાય છે ઈંડા। ત્યારબાદ તેમાંથી નાની એક ઈયળ બહાર આવે છે અને હવે આ ઈયળની જે છે તે શરૂઆત થાય છે। આ જે છે તે ખતરનાક ખેલ છે મિત્રો। આ નાની ઈયળ જે છે તે બધી ભેગી થાય છે, ત્યારબાદ એક જ પાન એટલે કે આખું તેને ચાવી જાય છે અને ફક્ત તે જેવી મોટી થાય છે એટલે આખા ખેતરની અંદર તે ફેલાઈ જાય છે। તો મિત્રો બીજી આપણે એના વિશે વાત કરીએ તો તેના શરીર ઉપર લાંબા કાળા અને ભૂરા રંગના એક વાળ આવેલા હોય છે કે જે આ જે છે તે ખૂબ જ ખતરનાક હોય છે મિત્રો। તો આ વાળથી શું થાય છે તે પણ તેની સંપૂર્ણ રીતે સમજીએ। તો જો તમે આને હાથથી એકદમ પકડો છો તો તમારો હાથ જે છે તે લાલ થઈ જાય છે અને ખંજવાળ શરૂ થઈ જાય છે અને તમને બળતરા પણ શરૂ થઈ જાય છે અને કેટલાકને તો એલર્જી પણ થઈ જતી હોય છે। તો એ સીધી જે છે તે આંખની અંદર જાય તો તમને આંખનું પણ ઇન્સ્પેક્શન થઈ જાય છે। એટલે ભાઈઓ, ક્યારેય તમારે આને ખુલ્લા હાથથી ટચ ન કરો। ત્યારબાદ મિત્રો તમે વાત કરું કે તેના વિશે સાચવેતી વિશે, તો તમારે હાથ મોજા પહેરવા, પૂરા કાપડ જે કપડાં જે છે તમારી બોય આ પૂરી હોય એવી ટાઈપનું હોય તે પહેરીને જવું। ત્યારબાદ ઈયળ લગભગ 15 થી 25 દિવસ સુધી આ પાકને હાવ બરબાદ કરી નાખે છે મિત્રો। પછી જમીનની અંદર 1 થી 3 સેન્ટીમીટરની નીચે થઈ અને તે કોકૂન બનાવે છે। આને પ્યુપા કહેવાય મિત્રો। હવે તમે જે ઈંડામાંથી પ્યુપા બની રહ્યો છે મિત્રો, આ પ્યુપા જે છે તે 7 થી 12 દિવસ પછી ફરી પાછા નવા જે છે તે પતંગિયા બહાર આવે છે। જો આને તમારે ઓછા કરવો હોય તો જમીનની અંદર હશે જે તમે પાક લીધા બાદ ઊંડી ખેડ કરશો તો તે મરી પણ જઈ શકશે। તો આના માટે આ છે। ત્યારબાદ 30 થી 40 દિવસમાં આખવાનું ચક્ર જે છે તે પૂરું થઈ જાય છે, એટલે તમારો 3 થી 4 મહિનાના પાકની અંદર 3 થી 4 ભીડિયાને નીકળી જાય છે। એટલે જો હાલ તમારા ખેતરમાં વધી ગયું હોય તો તમે મોડું ના કરશો। ખાસ કરીને હાલની અંદર રજકામાં આનો ખૂબ જ ઉપદ્રવ જે છે તે વધી રહ્યો છે। તો તમારે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ તમારા ખેતરને રોજ ચેક કરો અને ત્યારબાદ તેના પાંદડાની નીચે ઈંડા દેખાય તો તેને ફોડી નાખો, તેનો નાશ કરી નાખો। ત્યારબાદ તમારે આ ઈયળો જે નાની તમારા ખેતરની અંદર ફરતી હોય તો તમે એને કાબૂમાં લો, એટલે કે તેને મારી નાખો, ગમે તે કરો। ત્યારબાદ તમે લાઇટ ટ્રેપ લગાવો કે જે રાત્રિ દરમિયાન તે ત્યાંથી આકર્ષાશે અને ત્યારબાદ તે આવશે અને તે મરી જશે। ત્યારબાદ જૈવિક રીતે વાત કરીએ તો નીમ તેલ 5 ml જે છે તે પ્રતિ લીટરની અંદર નહીં અને તેનો છંટકાવ કરો। બેસિલસ થુરેન્જીસિસ બીટી જે આવતું હોય છે 1 ગ્રામ પ્રતિ લીટરની અંદર છાંટો। અને જો બહુ જ ફેલાઈ ગઈ હોય જો તમારે તેને કોઈ રાસાયણિક દવા નીચે જો રાસાયણિક દવાથી તમારે એનો જો ઉપયોગ કરવો હોય તો બેન્ઝોટ જે 0.4 ગ્રામ પ્રતિ લીટર, ત્યારબાદ ક્લોરોન્ટાઇન નીલિરપ્લોલ જે આવેલું હોય છે તે 0.3 ml પ્રતિ લીટર સાંજે જે ઠંડા સમયની અંદર તેનો છંટકાવ કરો। ત્યારબાદ દવાઓ જે છે તે બદલાવીને વાપરો, એટલે જેથી તેની સામે રેઝિસ્ટન્સ ના જે થઈ જાય। કારણ કે જો તમે દવા વાપરશો તો તે એની સામે પણ લડવા તૈયાર થઈ જતી હોય, એટલે બદલાય કરો। બાકી મિત્રો, નાની દેખાતી આ ઈયળ જે છે તે તમારી મહેનતને ખાઈ જાય છે અને જો તમે સમયસર આને ઓળખશો નહીં કે તેની સાચવેતી નહીં રાખો અને યોગ્ય દવા નહીં આપો તો તમારો પાક પણ જે છે તે બચી શકવાનો નથી। એટલે જો ખેતીમાં જીત છે તે જ ખેડૂતોની થાય છે।
જો તમે સાચવેત રહો છો તો આવી અને સચોટ માહિતી જે છે કામની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી આ મોઢું યાદ રાખી લેજો મિત્રો, તમને ખેતીની અંદર કંઈ પણ જે છે તે આ તમારી સામે આવતું જ રહેશે કે તમને નવા નવા વિડીયો બતાવતું રહેશે. બાકી ખેડૂત મિત્રોને બી શેર કરજો. બાકી જય જવાન જય કિસાન.